ગરમીની સિઝનમાં ચામડી પર ખંજવાળ કેમ આવે છે, એના પાછળના મુખ્ય કારણો શું છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો? તો સૌથી પહેલું રીઝન છે કે જ્યારે પણ આપણને પરસેવો વધારે થતો હોય કે ભેજવાળું વાતાવરણ વધારે થતું હોય ત્યારે ફોલ્ડ્સવાળા ભાગ જે છે, જેમ કે ગરદનનો ભાગ છે, બગલનો ભાગ છે, કે અહીંયા એલ્બોસ છે, કે પગની જે આપણે ઘૂંટણ છે એની પાછળનો ભાગ છે, જ્યાં પરસેવો વધારે થતો હોય ત્યાં તમને રેશિશ થઈ શકે છે, એલર્જી થઈ શકે છે અને ત્યાં ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે. બીજી કોમન વસ્તુ છે કે અળાઈઓ થવી. ગરદનના ભાગે, પીઠ ઉપર, છાતી ઉપર કે હાથના ઉપરના ભાગે પરસેવાના લીધે ત્યાં પોર્સ જે છે સ્કિનના એ બંધ થઈ જતા હોય છે અને એના લીધે ત્યાં નાની નાની ઝીણી લાલ કલરની ફોલ્લીઓ થતી હોય, જેમાં તમને ખંજવાળ વધારે આવતી હોય ને અમુક વાર બળતરા પણ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે દાદર થવી. ફોલ્ડ્સવાળા ભાગ ઉપર કે જ્યાં પરસેવો વધારે થતું હોય અથવા શરીરના કોઈ પણ ભાગમાં તમને લાલ ખંજવાળવાળા ચામઠા પડી જશે રિંગ ફોર્મમાં, જેને દાદર કહેવાતું હોય છે અને એ પરસેવા અને ભેજના લીધે થતું હોય છે. ચોથું રીઝન છે કે અમુક વાર ગરમીમાં એક્સેસિવ તડકાના લીધે આપણી ચામડી ડ્રાય થઈ જતી હોય છે, પીલ ઓફ એટલે કે નીકળવા લાગે છે અને આપણને એલર્જી થતી હોય છે. તો આ બધાના બચવા માટે તમારે શું કરવું? સૌથી પહેલી વસ્તુ છે કે સફાઈ રાખવાની, દિવસમાં 2 વાર નહાવાનું, બને ત્યાં સુધી ખુલતા કોટનના કપડાં પહેરવાના, દિવસમાં 2 વાર નહાવાનું રાખવાનું અને ઠંડુ પાણી યુઝ કરવાનું, હાઇજીન સારું રાખવાનું, એટલે કે જ્યારે પણ આપણને પરસેવો વધારે થયું હોય કે આપણે વોશરૂમ ગયા હોઈએ ત્યારે કપડાથી એ ભાગને લૂછી દેવાનું, જેથી ત્યાં એક્સેસિવ મોઇશ્ચર કે ભેજ ના રહે તમને. અને માઇલ્ડ સોપ યુઝ કરવાનું અને જાતે કોઈ પણ મેડિસિન યુઝ ના કરવી. હંમેશા એક ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને દવા કરાવવી જરૂરી છે. થેન્ક યુ.